હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, બધા મજામાં હશો. અને વાત કરીએ આપણે આજના સેશનની ખાસ. તો લાસ્ટ સેશનની અંદર આપણે યુનિટ નંબર ફર્સ્ટ મેઇન ટેક્સ્ટબુકનો યુનિટ સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ અને એ ફિનિશ પણ કરેલો હતો. નેમ ઓફ ધ યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ વિશે તમે 3 પોર્શન્સ ભણી ચૂક્યા છો. આ ત્રણેય સેક્શન્સ જે હતા જેની અંદર નંબર ફર્સ્ટમાં ટ્રેક્સ ટુ તાજનગર હતું, પછી નંબર સેકન્ડ પર સીતાપુર્સ લાઇટ એન્ડ પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, આ ત્રણેય સેક્શન્સ આપણે ફિનિશ કર્યા. સાથોસાથ તેનું મટીરિયલ્સ તમને પહોંચી જશે, જેથી તમે ક્વેશ્ચન આન્સર્સ, અધર શોર્ટ નોટ પ્રિપરેશન કઈ રીતે કરવી એ પણ બાબત તમે ફોકસ કરી શકો છો. મેઇન ટેક્સ્ચ્યુઅલી પોર્શનની અંદર આપણે આજે નેક્સ્ટ યુનિટ નંબર સેકન્ડ તરફ જઈ રહ્યા છીએ. યુનિટ નંબર 2 બહુ સરસ મજાનું યુનિટ છે. નેમ ઓફ ધ યુનિટ ધ હ્યુમન રોબોટ. ટાઇટલ તમે જુઓ તો થોડુંક સિમ્બોલિક લાગે કે એક બાજુ વાત કરી છે હ્યુમન, મનુષ્ય, સજીવો, એવા પ્રકારની બાબત છે, અને સેકન્ડલી જ તરત આપણને રોબોટ એવું સ્પેસિફિકેશન આપ્યું છે. હ્યુમન રોબોટ કેવા પ્રકારનો હોય છે, કઈ કઈ રીતે આ રોબોટ વર્ક કરે છે, તેમની વર્ક મેથડ કઈ છે, તેવી બાબત વિશેની કંઈક રજૂઆત આપણે આ યુનિટમાં જોવા તરફ જઈ રહ્યા છીએ. તો સ્ટુડન્ટ્સ, ગેટ રેડી ફોર ધીસ અને સ્ટાર્ટ કરી. લાઇન ટુ લાઇન મારી સાથે રહેવાનું છે, દરેક વસ્તુ નોટ ડાઉન કરતા જવાની છે. જે કાંઈ પણ તમને નોટિફિકેશન હું લખાવું છું, જે કાંઈ ગ્લોસરી વોકેબલરીઝ છે, એ બધું જ કમ્પ્લીટલી પ્રિપેર કરીશું. સ્ટાર્ટિંગ પહેલાં જ પેસેજની અંદર ફ્રેન્ડ્સ એક ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરી અને એવું કહે છે કે મે આઈ હેલ્પ યુ સર, એવી બાબત વાત કરી. શું હું તમને મદદ કરી શકું છું, તેવી બાબતથી એક ક્વેશ્ચન આપણી સમક્ષ રજૂ કર્યો. કોણે રજૂ કર્યો, કઈ કઈ રીતે? તો કહે છે ગ્રીન, ધ શોર્ટ narrow-eyed salesman inside the super robot plaza. આવી એક બાબત રજૂઆત કરી. તો ફ્રેન્ડ, સ્ટાર્ટિંગમાં એક ક્વેશ્ચન આપ્યો છે કે મે આઈ હેલ્પ યુ સર, શું હું તમને મદદ કરી શકું? ગ્રીન ઓફિશિયલી સ્મિથ ફરકાવીને કેમ વેલકમ કરતા હોય છે, એવા પ્રકારના હાસ્ય કરી, સ્મિત કરી અને થોડું હસી. શોર્ટ ટૂંકા એવા, નેરો આઈડ સાંકડી અને થોડીક એ પ્રકારની ઝીણી આંખો કરી સેલ્સમેન એ રહેલો છે. ક્યાં? તો કહે છે કે ઇનસાઇડ ધી સુપર રોબોટ્સ પ્લાઝા. એક જગ્યાની વાત કરી. નેમ ઓફ ધ પ્લેસ સુપર રોબોટ્સ પ્લાઝા. આ જગ્યામાં કહે છે કે નેરો આઈડ સેલ્સમેન, એક સેલ્સમેન વેલકમ કરે છે અને આવનાર વ્યક્તિને એમ કહે છે કે મે આઈ હેલ્પ યુ સર. આવનાર વ્યક્તિ કોણ છે? તો કહે છે કે વેલ યાર, એમ કરીને થોડોક અચકાય છે. અને ત્યાં પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. એક કેરેક્ટરનું નામ આપ્યું છે. નેમ ઓફ ધ કેરેક્ટર પ્રેમ ચોપરા. હા, ખાસ યાદ રાખી લ્યો, આ પ્રેમ ચોપરા નામના વ્યક્તિને પ્રિયંકા ચોપરા સાથે કાંઈ લેવા દેવા નથી ટૂંકમાં. તો એટલે કહે છે એ રિસ્પોન્ડેડ શબ્દ લખી નાખજો. રિસ્પોન્ડેડ, મેઇન શબ્દ છે રિસ્પોન્ડ, પ્રત્યુત્તર આપવો. નોટ ડાઉન કરશું. એણે પ્રત્યુત્તર આપ્યો, રિપ્લાય કર્યો. કહે છે શું બાબત વાત કરી? આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ, કે મારે એક રોબોટને પરચેઝ શબ્દ લખી નાખો. પરચેઝ કરવું, ખરીદવું. કહે છે કે મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. પ્રેમ ચોપડા આ વાત રિસ્પોન્ડ કરીને પ્રત્યુત્તર આપી અને જણાવે છે. આવી બાબત વાત કરી. એટલે કે ફ્રેન્ડ્સ, કેરેક્ટર અત્યાર સુધીમાં 2 આવ્યા છે. કયા કયા? એક તો સેલ્સમેન. સેલ્સમેન કઈ જગ્યાએ વર્ક કરે છે? નામ આપ્યું છે સુપર રોબોટ પ્લાઝા. આ જગ્યાએ વર્ક કરે છે. એ સુપર રોબોટ પ્લાઝામાં કોણ આવ્યું છે? પ્રેમ ચોપડા નામના વ્યક્તિ. એ વ્યક્તિ સુપર રોબોટ પ્લાઝામાં જેવા આવ્યા, સેલ્સમેને પ્રેમ ચોપરાનું વેલકમ કર્યું અને પૂછ્યું કે હું તમને કઈ રીતે મદદ કરી શકું. અને પ્રેમ ચોપરા કહે છે કે આઈ વિશ ટુ બાય અ
રોબોટ એ એક રોબોટ પરચેસ કરવા માટે આવ્યા છે અને હવે રોબોટ પરચેસ કરીને શું કરશે, કઈ કઈ રીતે, કેવી બાબતથી, તો એ બાબત હવે રજૂ કરે છે. કહે છે કે ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. અધૂરું વાક્ય હતું એ સેલ્સમેન કમ્પ્લીટ કરે છે કે મદદ માટે રોબોટ જોયો છે સાહેબ. એટલે અત્યારે કમ્યુનિકેશન બે વ્યક્તિઓ વચ્ચે થઈ રહી છે, સેલ્સમેન અને પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાનું સ્થાન છે અત્યારે સુપર રોબોટ પ્લાઝાની અંદર અને કહે છે સેલ્સમેન દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. કહે છે કે આ તો અમારી ખાસિયત છે. કેવી ખાસિયત છે અમારા સુપર રોબોટ પ્લાઝાની? તમે જોયું હોય કે ઘણા બધા સેલ્સ પર્સન્સ પાસે તમે કોઈ પણ શોરૂમમાં જાઓ એટલે તરત જ પોતપોતાની પ્રોડક્ટ્સ છે એની ક્વોલિટીઝ સમજાવે તમને. એના આમ તો સાદી ભાષામાં કહીએ તો ટૂંકમાં એ વખાણ કરે. એટલે આમ સેલ્સમેને પણ આ બધા જે કાંઈ એડવાન્ટેજીસ છે એ વાત કરી અને કહે છે કે વી મેન્યુફેક્ચર, શબ્દ લખી નાખજો, મેન્યુફેક્ચર ઉત્પાદન કરવું, ઉત્પાદિત કરવું. આ શબ્દને છૂટા ન પાડવું ખાસ. ઘણા લોકો પાછળ છૂટા પાડે છે. એક શબ્દ આવો કરે કે MANU અને બીજો શબ્દ કરે છે FACTURE. હા, એટલે ઘણા કહે છે કે પછી આને બ્રેકડાઉન કરો તો કે મનુભાઈને ફ્રેક્ચર થયું. એવું કંઈ નથી આમાં ટૂંકમાં, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, વાત કરે છે ભાઈ કે વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ. શબ્દ આ પણ લખી નાખશું, એફિશિયન્ટ, કાર્યક્ષમ, એકદમ ખૂબ જ કાર્યને સમર્પિત હોય તેવા પ્રકારના રોબોટ્સ અમે બનાવીએ છીએ. સેલ્સમેને આ બાબત પ્રેમ ચોપરાને ડિસ્કસ કરી, ઇન્ફોર્મ કરી. શેની માટે? તો કે ફોર ઇન્ડસ્ટ્રીઝ, ઔદ્યોગિકો માટે, કન્સ્ટ્રક્શન્સ કંપનીઝ, બંધારણની કે બાંધકામની કોઈ કંપની છે તેની માટે, પ્લમ્બિંગ, ક્લિનિંગ, કેરટેકર્સ, આ બધા જ પર્પઝ માટે અમે આ રોબોટ્સ બનાવીએ છીએ. એક્ઝામની અંદર પૂછાતો 1 માર્કનો આ સવાલ કે ફોર વોટ પર્પઝ દે આર મેન્યુફેક્ચરિંગ ધ રોબોટ્સ. તો આ બધી જ વસ્તુ આપણે ઇન્ક્લુડ કરી નાખવાની કે દે આર મેન્યુફેક્ચરિંગ ધ રોબોટ્સ ફોર ધ પર્પઝ ફોર ઇન્ડસ્ટ્રીઝ, કન્સ્ટ્રક્શન્સ કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ એન્ડ કેરટેકર્સ. આ બાબતે અમે રોબોટ્સ જે છે એ પ્રોડક્ટ કરીએ છીએ. આ અમે એટલે કોણ? સુપર રોબોટ પ્લાઝા યુનિટ છે તે, અને તેનો રિપ્રેઝેન્ટેટિવ સેલ્સમેન જે છે એ અત્યારે આ બધી બાબત પ્રેમ ચોપરાને સમજાવે છે. દે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. કે છે કે સાહેબ અમારા સુપર રોબોટ પ્લાઝાની અંદર જેટલા પણ રોબોટ્સ છે એ આ પ્રકારે સ્પેશિયલાઇઝ્ડ વર્ક, ચોક્કસ અને ખાસ કાર્ય કરવા માટે જ ડિઝાઇન્ડ બનાવેલા છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. અમારા બેસ્ટમાં બેસ્ટ રોબોટ્સ છે ને તમારી જેવા કન્ઝ્યુમર્સ એટલે કે ગ્રાહકો માટે હાજર છે. આ રહ્યા અમારા રોબોટ્સ ફોર ધી હોમ, તમારા ઘર માટે પણ એ રોબોટ્સ હાજર છે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. જાણે કે કોઈ સેલ્સમેન કેમ છે કે પોતાની પ્રોડક્ટની સારી રીતે રજૂ કરવા માટે તે સારામાં સારી રજૂઆત કરે છે અને એક સ્પીચ તેમણે ફિક્સ મનમાં રેકોર્ડ કરી રાખી હોય છે. એવા પ્રકારની સ્પીચ આ સેલ્સમેન અત્યારે રજૂ કરે છે અને પ્રેમ ચોપરાને વાત કરે છે. પ્રેમ ચોપરા કહે છે કે ઓ યસ, દેટ્સ વોટ આઈ વોન્ટ. કે બસ આવા જ પ્રકારનો રોબોટ મારે જોઈએ છે. ઇટ મીન્સ કે પ્રેમ ચોપરા રોબોટથી હવે સેટિસ્ફાઈડ છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. કોઈ બિઝનેસ પર્સન હોય છે અને ચોક્કસ પ્રકારનું ડીલિંગ કરવા માટે જે પ્રકારની વ્યવહારુ ભાષાનો પ્રયોગ કરવાનો હોય છે એ પ્રકારની લેંગ્વેજથી પ્રેમ ચોપરા પણ બોલ્યા. એટલે પ્રેમ ચોપરાએ ટૂંકમાં રોબોટ્સ માટેની ઇન્ફોર્મેશન સુપર રોબોટ પ્લાઝામાંથી મેળવી ચૂક્યા છે. હવે શું થાય છે? તો કહે છે પ્લીઝ કમ ધીસ વે. કે ચાલો આ રસ્તા તરફ ચાલો, આવો, પધારો, એમ કરી અને ભાઈ સેલ્સમેન છે એ લેડ હિમ થ્રુ ધ બ્રાઇટલી lit and richly carpeted gallery into a huge dome-shaped hall. સુપર રોબોટ પ્લાઝામાં જેવા પ્રેમ ચોપરા એન્ટર થયા, સ્ટાર્ટિંગના કાઉન્ટર પર બધી વાત કરી અને ઇન્ફોર્મ કર્યું. માની લ્યો કે આવું કંઈક ચિત્ર રજૂ થયું હશે કે પ્રેમ ચોપરા એન્ટર થાય છે અને જેવા એ એન્ટર થયા
કે તરત જ સેલ્સમેન તેમને વેલકમ કરે છે. વેલકમ કર્યા બાદ તેમને જુદી જુદી રોબોટ્સ વિશેની માહિતી આપે છે કે અમારા રોબોટ્સ છે ઇન્ડસ્ટ્રી માટે કોઈ પ્લમ્બિંગ છે, કેરટેકર્સ, આ બધા જ પર્પઝથી અમે બનાવીએ છીએ. બેસ્ટમાં બેસ્ટ રોબોટ્સ તમારી માટે રજૂ છે. અને હવે કહે છે કે તમે આ રસ્તે ચાલો અને અહીંયા શોરૂમ પર જેટલા પણ પ્રોડક્ટ્સ રોબોટની છે એ બધી વસ્તુ હવે તેને દર્શાવશે, જણાવશે. તો આવા કંઈક બાબતથી માઇન્ડની અંદર ચિત્ર રજૂ કરે છે અને એવું કહે છે કે કેવો શોરૂમ છે, તો કે બ્રાઇટલી લીટ, એકદમ સરસ મજાનો તેજ મારતો. ઘણા બધા શોરૂમ્સ આપણે જોયા હોય છે, એકદમ સરસ પરફેક્ટ લાઇટિંગ હોય છે. રિચલી કાર્પેટેડ, એકદમ સરસ મજાની કાર્પેટ પાથરી અને તેવું સરસ મજાનો સજાવટવાળો શોરૂમ છે. ગેલેરી ઇન્ટુ હ્યુજ ડોમ શેપ્ડ હોલ, કે રાઉન્ડ શેપ્ડ સરસ મજાનો હોલ છે. ગ્લોવિંગ વિથ, જે તેજ મારી રહ્યો છે, ગ્લો કરી રહ્યો છે, ઉજાસ ફેંકી રહ્યો છે. વિથ ધ ફ્લોરસન્ટ લાઇટ, ફ્લોરસન્ટ લાઇટ એટલે કે એકદમ સરસ ગમી શકે તેવા પ્રકારની એકદમ મસ્ત મજાની જગારા મારતી લાઇટથી એ સરસ તેજ મારી અને દીપી ઉઠ્યો છે. ધ રાઇટ કોર્નર અપિયર ટુ બી ક્રાઉડેડ, કે રાઇટ કોર્નર જમણી બાજુનો જે સેક્શન છે સુપર રોબોટ પ્લાઝાનું એ ક્રાઉડેડ, ઘેરાયેલું છે. વિથ ધી રોબોટ્સ ઇન મેટેલિક સિલ્વર, કે ત્યાં રાઇટ સાઈડ રોબોટ્સ ખૂબ રહેલા છે. કેવા કેવા, તો કે છે કે રોબોટ્સ કેવા છે યાદ રાખજો. મેટેલિક સિલ્વર છે, ઇલેક્ટ્રિક બ્લુ છે એન્ડ ગ્રીન. આમ આ ત્રણેય શેડેડ રોબોટ્સ ત્યાં હાજર છે, પ્રોડક્ટ બનાવીને રહેલી છે, ત્યાં પડેલી છે. સમ વર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, અમુક રોબોટ્સ જે છે એ ચાલી રહ્યા છે, પોતપોતાનો જે પેસેજ છે ત્યાં મૂવ કરી રહ્યા છે, ફરી રહ્યા છે, જાણે કે તેઓ પ્રેક્ટિસિંગ ટુ વોક, જાણે કે તેઓ ચાલી રહ્યા હોય. વાઇલ, જ્યારે સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન, જ્યારે અમુક રોબોટ્સ જે છે એ સ્ટીલ એટલે કે સ્થિર તેમના તેમજ આઉટ ઓફ ઓપરેશન એટલે કે કોઈ પણ ક્રિયા પ્રતિક્રિયા વગર ઊભેલા જણાય છે. આવી વાત રજૂ કરી. અને જેવી આ બાબત કહે છે કે તરત જ જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ, કે ત્યાં જે થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ એટલે કે એક પ્રકારનો ચોક્કસ સ્ટેપ બેક છે, ત્યાં આગળ એ ઉપર આવે છે અને જોવે છે તો વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, હજી તો મેઇન એન્ટ્રન્સથી અંદર આવ્યા અને હોલની અંદર આવે છે કે તરત એક રોબોટ, ઘણા બધા રોબોટમાંનો એક રોબોટ સ્વિફ્ટલી, શબ્દ લખી નાખજો, સ્વિફ્ટલી ઝડપથી, કેમ ફોરવર્ડ આગળ આવે છે. અને એ આગળ આવતાની સાથે તરત જ કહે છે, શું કહે છે કે ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. રોબોટ જે છે એ ફ્રેન્ડ્સ યાદ રાખજો, રોબોટ વેલકમ કરે છે. હવે અંદર આવ્યા પછી રોબોટ સેક્શન જે છે ત્યાં, અને ત્યાં પ્રેમ ચોપડાને વેલકમ કરીને કહે છે કે ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અમને એવી આશા છે કે તમારી યોર વિઝિટ્સ હિયર, તમારી અહીંની આ સુપર રોબોટ પ્લાઝાની મુલાકાત એ વર્થવાઇલ, મૂલ્યવાન, પ્રૂવ્સ સાબિત થશે. તમે અહીંથી ચોક્કસ કંઈક વસ્તુ મેળવીને જશો. ધ સિલ્વર રોબોટ સેઇડ ઇન અ મેટાલિક વોઇસ. સિલ્વર રોબોટ, સિલ્વર કલર રોબોટ છે એ મેટાલિક વોઇસ, તેના તમને ખ્યાલ હોય તો રોબોટ્સ જે છે પોતપોતાના મેટાલિક વોઇસથી જે રજૂઆત કરે છે તે વોઇસથી આ બાબત ઇન્ફોર્મ કરી અને કહે છે. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા થોડાક મનમાં બરાબર બળબડે છે, બહુ સરસ. સમવોટ બીવાઇલ્ડર, થોડાક એમને બીવાઇલ્ડર અચૂકતું લાગે છે કે વાહ ખૂબ સરસ, આ પ્રકારે રોબોટ અમારું વેલકમ કરે છે. ગુડ ટુ સી યુ ધીસ. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. અને આ જોતા સેલ્સમેનને એકદમ પ્રાઉડ સ્માઇલ થયું, ખૂબ ગર્વનો અનુભવ થયો. એઝ હી હીડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. અને પછી હીડેડ ધ્યાન આપે છે, ક્યાં તો કે છે કે આઇસોલેટેડ, શબ્દ લખી નાખજો, આઇસોલેટેડ છૂટો ઊભેલો, અલગ પાસે અલગ જગ્યાએ રહેલો એક રોબોટ
કેવો રોબોટ છે ફ્રેન્ડ્સ? મેટલિક બ્લુ કલરનો રોબોટ છે. ફ્રેન્ડ્સ, બે રોબોટ્સની અત્યાર સુધીમાં ઇન્ટ્રોડક્શન આવી ગયું છે, યાદ કરો. વેલકમ કરનાર રોબોટ છે, સિલ્વર મેટેલિક છે. હવે જે આવ્યો છે રોબોટ એ મેટેલિક બ્લુ છે. ત્યાં લઈ જાય છે કોણ? સેલ્સમેન. કોને? પ્રેમ ચોપરાને. અને કહે છે ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ વર્ક. કે છે કે આ જે તમે મેટેલિક રોબોટ જોઈ રહ્યા છો બ્લુ કલર્સ, એ રોબોટ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, ઘરનું કાર્ય. અંડરલાઇન કરી નાખજો, મારી સાથે સાથે આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો. ક્લિનિંગ, કે જે કંઈ વસ્તુ સાફ સફાઈની છે. અરેન્જિંગ, ગોઠવણ કરવી બધી. કલેક્ટિંગ ગ્રોસરીઝ, એટલે કે કરિયાણાની વસ્તુઓ કલેક્ટ કરી ફ્રોમ ધ સુપર માર્કેટમાંથી લઈ આવે છે આ રોબોટ. ટેન્ડિંગ ધ લોન, ગાર્ડનની જે કંઈ લોન છે તેને મેન્ટેન કરે છે. મેઇલિંગ લેટર્સને મેઇલ કરી દે છે, ઈમેલ કરી આપે છે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, કે તમને જે કંઈ ટીવી પર પ્રોગ્રામ્સ રિલેટ કરતા હોય છે તેને પણ સિલેક્ટ કરે છે. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, અને ન્યૂઝપેપરમાંથી તમારા રસના જે તે વિષયના આ ન્યૂઝ જે છે એ તમને સંભળાવી બતાવે છે. આ રોબોટનું ફંક્શન છે. કયો રોબોટ ફ્રેન્ડ્સ? મેટેલિક બ્લુ રોબોટ છે. એ અહીંથી એનો પર્પઝ આટલો યાદ રાખી લેશો કે વોટ આર ધ યુઝિસ ઓફ ધીસ રોબોટ, અથવા તો વોટ ધ મેટેલિક બ્લુ રોબોટ કેન ડુ. તો હાઉસહોલ્ડથી લઈ અને આખો પેસેજ નો ડાઉટ તમને કોમ્પ્રિહેન્શનની અંદર આપેલો હોય છે, એક્સ્ટ્રેક્ટની અંદર, બટ યુ કેન મેનેજ ધીસ. તો કહે છે આ પર્પઝ બધા એ સાબિત કરી બતાવે છે, પરફેક્ટલી કાર્ય કરી બતાવે છે. ધ સેલ્સમેન પોઝડ ફોર બ્રેથ. સેલ્સમેન ચોક્કસ એ શ્વાસ લઈ અટકી જાય છે. એન્ડ કન્ટિન્યુડ, અને પછી શરૂ કરે છે કે ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. બસ આ બધા જેટલા પણ અમારા રોબોટ્સ છે એમાંય ખાસ કરીને આ જે મેટેલિક બ્લુ રોબોટ છે એ બ્લુ કલર રોબોટને તમારે ઓપરેટ કરવા માટે એને ચોક્કસ એની ઉપર કાર્ય આપણું ધાર્યું કરે તે માટે માત્ર એક જ વસ્તુની જરૂર છે. કઈ? તો કે છે આ રિમોટ કંટ્રોલ. એમ કરીને રિમોટ કંટ્રોલ બતાવે છે ફોર કમાન્ડ. તમે જે કાંઈ કમાન્ડ ઉપદેશ આપવા ઈચ્છો એ માટે આ યુઝફુલ છે, એવી આ બાબત રજૂ કરી છે. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક પ્રેમ ચોપડા. પ્રેમ ચોપરા પૂછે છે કે તો તમારો મતલબ એવો છે કે હું ઘરે બેસું અને ઘરે બેસીને મારો રોબોટ સિટી માર્કેટમાં હોય અને હું જો કમાન્ડ આપું તો રોબોટ એ કાર્ય કરે? તો આવો પ્રશ્ન પ્રેમ ચોપરાને થાય છે ને એનો આન્સર સેલ્સમેન શું આપે છે? તો કહે છે ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. કે છે કે એના ચોક્કસ રેડિયસ હોય છે, કિલોમીટર્સ એની રેન્જ હોય છે. એ રેન્જની નજીક તમે રિમોટ કંટ્રોલ સુધી રાખો છો તો એ ઓપરેટ થઈ શકે છે. પછી જેમ જેમ ડિસ્ટન્સ વધતું જાય રોબોટ અને રિમોટ કંટ્રોલનું, તો પછી આપણી સાદી ભાષામાં કહીએ ને, પછી ટૂંકમાં રોબોટ ટૂંકમાં ટાવર મૂકી દે છે, એવી વાત કરી છે. બાય ધી વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. રોબોટનું નામ આપ્યું છે ફ્રેન્ડ્સ. વોટ ઇઝ ધ રોબોટ્સ નેમ? રામસિંગ, અને નંબર છે 070. ધ સેલ્સમેન એક્સપ્લેન. સેલ્સમેન આ બાબત સમજાવે છે કે આ જે રામસિંગ 070 નામનો રોબોટ ફ્રેન્ડ્સ કયા કલરનો છે? મેટેલિક બ્લુ. એ કલરનો રોબોટ તમે જોવો છો એ આ રોબોટ બતાવે છે. પ્રેમ ચોપરા નોડેડ, મસ્તક હલાવે છે, હા પાડે છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. પછી પોતાની આ પ્રોડક્ટનું બધું ડેમોન્સ્ટ્રેશન એટલે કે ડેમો આપે છે કે કઈ રીતે તે મૂવમેન્ટ કરે છે, કઈ રીતે હલનચલન છે, પ્રોગ્રામ્સ ફંક્શન્સ આનું કઈ રીતે છે, એ બધી જ બાબત સમજાવી અને કહે છે એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. કે આ રોબોટની અંદર બધી જ વસ્તુઓ વેલ ટ્યુન્ડ, પરફેક્શનથી રહેલી છે, ફિક્સ્ડ છે, અને તમને કોઈ જ પણ પ્રકારે મુશ્કેલી થશે નહીં. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધી ડીલ. પ્રેમ ચોપડા આ આખી જ ડીલથી સેટિસ્ફાઈડ થઈ જાય છે કે ના,
મને આ પ્રોડક્ટ તમારી ખૂબ જ ગમી. ઇટ મીન્સ પ્રેમ ચોપડાને આ મેટેલિક બ્લુ રોબોટ જે છે ગમવા લાગ્યો છે. આઈ મસ્ટ ટેલ યુ, લાઇક ઓલ રોબોટ્સ એન્ડ એધરિંગ ટુ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. કહે છે કે મારે એક વસ્તુ તમને કહેવી છે કે બધા જ રોબોટ્સની જેમ એધરિંગ ટુ, એ કહે છે એધર્સ એટલે કે ને વળગી રહેવું, શબ્દ લખી નાખજો. ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, અમારા આ દરેક રોબોટનું એક ચોક્કસ ડિસિપ્લિન, શિસ્તબદ્ધ કાર્ય તો રહેલું જ હોય છે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ. રામસિંગને એક ઇનબિલ્ટ સિસ્ટમ છે ઓફ 3 પ્રિન્સિપલ્સ. કહે છે કે એના આ 3 સિદ્ધાંતો આ રામસિંગ રોબોટનો રહેલા છે. એટલે કે એ ડિસિપ્લિન અને એ 3 સિદ્ધાંતો ઉપર હંમેશા આ અમારો રામસિંગ 070 કયા કલરનો છે ફ્રેન્ડ્સ? મેટેલિક બ્લુ કલરનો રોબોટ કાર્ય કરશે. કયા કયા પ્રિન્સિપલ્સ છે તો જોઈએ. ફ્રેન્ડ્સ, તમારે આ એક વર્ડ નોટ ડાઉન કરી નાખવાનો છે. પહેલાં પ્રિન્સિપલ્સ, સ્પેલિંગ જોઈ લ્યો. પ્રિન્સિપાલ નથી, PAL નથી, PLES એવું કહ્યું છે. PRINCIPLES. પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંતો. ખાસ કરીને હવેની જે આ 3 લાઈન આપણે ભણવા તરફ જઈ રહ્યા છીએ એ આ પેસેજની અંદરથી એક્સ્ટ્રેક્ટ બેઝ શોર્ટ નોટની અંદર દરેક પેટર્નમાં મેક્સિમમ પૂછાય છે. સો જસ્ટ ફોકસ વિથ મી. કહે છે કે રામસિંગને આ રોબોટને એની અંદર 3 એવા સિદ્ધાંતો ઇનબિલ્ટ તેની અંદર ઓલરેડી સમાયેલા હતા, સ્થાપેલા હતા, રચેલા હતા. કેવા કેવા સિદ્ધાંતોને અનુસરીને તે કાર્ય કરે છે? તો કહે છે નંબર ફર્સ્ટ, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. નંબર ફર્સ્ટમાં કહે છે કે આ રોબોટ છે રામસિંગ 070 એ ઓબે એટલે કે ની આજ્ઞાનું પાલન કરવું. કોની આજ્ઞાનું? તો કહે છે હિઝ માસ્ટર, તેના માલિકની આજ્ઞાનું પાલન કરવું. એટલે કે જે કોઈ ખરીદે, અત્યારે સપોઝ માની લો કે આ રામસિંગ 070 નામના રોબોટને, મેટેલિક બ્લુ રોબોટને એના માલિક એટલે કે પ્રેમ ચોપડા બને, ઇટ મીન્સ કે પ્રેમ ચોપડા તેને ખરીદે તો તેના દરેક કમાન્ડ્સ, દરેક આજ્ઞાનું તે પાલન કરશે. પહેલો સિદ્ધાંત રોબોટનો છે. શું કહે છે? પ્રિન્સિપલ નંબર ફર્સ્ટ, ધ રોબોટ્સ વિલ ઓબે હિઝ માસ્ટર, તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. નંબર 2, ધ રોબોટ વિલ નોટ હાર્મ ટુ હ્યુમન્સ. કહે છે કે કોઈ દિવસ કોઈ હ્યુમન્સ એટલે કે મનુષ્યોને નુકસાન કરશે નહીં, તેવી બાબત વાત કરી. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને પોતાની જાતને, સેલ્ફ પોતાને પણ નુકસાન કરશે નહીં. આ 3 સિદ્ધાંતો તેની અંદર રચાયેલા છે. પ્રિન્સિપલ નંબર ફર્સ્ટ શું કીધું છે ફ્રેન્ડ્સ? ધ રોબોટ્સ વિલ ઓબે હિઝ માસ્ટર. નંબર ફર્સ્ટ પર કહે છે કે માલિકની આજ્ઞાનું પાલન કરશે. નંબર સેકન્ડ પર મારી સાથે રિવાઇઝ કરતા જજો, બોલતા જજો. કહે છે નંબર સેકન્ડ પર કે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, મનુષ્યને નુકસાન નહીં કરે. એન્ડ નંબર થર્ડ એન્ડ લાસ્ટ, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, સ્વને પણ કોઈ હાનિ ન થાય તેવી પણ બાબતને એ સ્વીકારશે, ધ્યાન રાખશે. આમ ટૂંકમાં રોબોટની આ ખાસિયત સેલ્સમેને પ્રેમ ચોપરાને જણાવી. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપરા છે એ પહેલો જ આ સિદ્ધાંત સાંભળે છે. હિયર્ડ, સાંભળ્યું, અને એ સાંભળતાની સાથે એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. શબ્દ લખી નાખશું ઇમ્પ્રેસ્ડ, IMPRESSED, ઇમ્પ્રેસ્ડ, નાથી પ્રભાવિત થવું. જેવું ભાઈ આ સિદ્ધાંત સાંભળે છે કે પહેલા જ સિદ્ધાંતથી તે પ્રભાવિત થઈ જાય છે. કયો હતો પહેલો ફર્સ્ટ પ્રિન્સિપલ ફ્રેન્ડ્સ? કે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. પહેલો પ્રિન્સિપલ, પહેલો સિદ્ધાંત જ તેટલો બધો એને ગમી જાય છે કે તેને બીજા કોઈ સિદ્ધાંતનો પરવા કરી નહીં. એટલી બધી બાબત એમણે અનુસરી ગઈ, ગમી ગઈ. હી નોડેડ
ડિલાઇટેડલી શબ્દ લખી નાખજો. ડિલાઇટેડલી, DELIGHTEDLY. ડિલાઇટેડલી એકચ્યુઅલ વર્ડ છે ડિલાઇટ, આનંદ. ડિલાઇટેડલી ગુજરાતીમાં કહે છે આનંદિત થઈને, મસ્તક હલાવી, હા પાડી. એન્ડ અઝાઇન્ડ ધ સેલ ડીડ, કે ચોક્કસ આ જે કાર્ય હતું એ વેચાતો રોબોટ પરચેસ કરી, બધી જ વસ્તુ એક્સેપ્ટ કરી. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ, એક કોન્ટ્રાક્ટ સાઇન કર્યો રોબોટ ખરીદવા સમયે. કારણ કે રોબોટ વેચનાર જે વ્યક્તિ છે, કયા પક્ષ તરફથી રોબોટ મળ્યો છે તેને? સુપર રોબોટ પ્લાઝા, ત્યાંથી આ રોબોટ મેળવ્યો છે, ખરીદ્યો છે. તે લોકોએ પણ એક કોન્ટ્રાક્ટ સાઇન કરાવ્યો. કોન્ટ્રાક્ટની મેઇન કન્ડિશન શું હતી? તો એક માર્કમાં પૂછાતો સવાલ ફ્રેન્ડ્સ, યાદ રાખી લેજો. વોટ વોઝ ધ કન્ડિશન ફોર ધ કોન્ટ્રાક્ટ ઓન પરચેઝિંગ અ રોબોટ? તો કોન્ટ્રાક્ટ વોઝ ધેટ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, કે તમે રોબોટનો કોઈ મિસયુઝ એટલે કે દુરુપયોગ, ગેરઉપયોગ નહીં કરી શકો, તેવી બાબત જણાવી. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ અકમ્પ્લીસ, કે હવે પ્રેમ ચોપડાને એક સર્વન્ટ પણ મળી ગયો છે, એટલે કે નોકર તરીકે પણ રોબોટ કાર્ય કરશે, દરેક સેવા પણ કરશે. એન્ડ અકમ્પ્લીસ એક ચોક્કસ સાથીદાર પણ મળી ગયો છે. આમ રામસિંગ 070 હવે શું કરશે? પરચેસ થઈ ગયો છે, કોન્ટ્રાક્ટ સાઇન થઈ ગયો છે. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, હવે પ્રેમ ચોપડા રોબોટને ઘરે લઈને આવે છે. ઘરે લઈને આવતાની સાથે વિચાર આવે છે કે જો મારો રામસિંગ નામનો આ રોબોટ કેન શોપ ગ્રોસરીઝ, કરિયાણાની વસ્તુઓ લાવી શકે છે, એની ખરીદી કરી શકે છે, દેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, તો પછી જ્વેલ્સ, ઝવેરાત છે, દાગીનાઓ છે, હીરા છે, ઘરેણાં છે, આ બધી જેવી કિંમતી વસ્તુઓ મારી માટે કેમ ન લાવી દે? થોડ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાને આ વિચાર આવ્યો. ફ્રેન્ડ્સ, આ એક વિચાર જોતા આપણને પ્રેમ ચોપડાનું કેરેક્ટર છે એ ખ્યાલ આવી શકે, કે જેવો રોબોટ લઈને આવે છે કે વિચારે છે કે જો એ કરિયાણાની વસ્તુ લાવી દે તો મારી માટે જ્વેલ્સ, જ્વેલરી છે, ઓર્નામેન્ટ્સ છે, દાગીનાઓ છે, ઘરેણાઓ છે, તે કેમ ન લાવી શકે? આની ઉપરથી આપણને ખબર પડી શકે કે તેનો આ જે થોટ, એ આ વિચાર છે એ પોઝિટિવ છે કે નેગેટિવ છે. ઇટ મીન્સ કે કંઈક તો ખોટું વિચારી રહ્યો છે. કેવી બાબત છે? સાથોસાથ એક કોન્ટ્રાક્ટ તો સાઇન કર્યો જ છે. વોટ વોઝ ધ કન્ડિશન ઓફ ધ કોન્ટ્રાક્ટ? યુ કેન પરચેસ ધ રોબોટ બટ યુ કેન નોટ મિસયુઝ ઓફ ધેટ robot. ઇન ધ માર્કેટ, દરેક જગ્યાએ આ જ્યાં રોબોટને લઈ જાય છે, અહીંયા લોકેશન આપ્યું છે માર્કેટની અંદર, ત્યાં રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. જેટલા પણ સુપર માર્કેટ છે કે કોઈ પણ જગ્યાએ જાય છે ત્યાં રોબોટ છે એ રામસિંગ નામનો આ રોબોટ હેવી પેકેટ્સ, ભારે ભારે પેકેટ્સ ઉપાડે છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ, આ એના જુદા જુદા કાર્યો છે. શું શું કાર્યો રામસિંગે પોતાના માલિક પ્રેમ ચોપડા માટે કર્યા તે બાબતની વાત લિસ્ટ આઉટ કરી છે. કે હેવી પેકેટ્સ ઉપાડ્યા છે, થિયેટરની ટિકિટ્સ ખરીદીને લાવ્યા છે, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, જે કાંઈ કરિયાણાની કે અન્ય ચીજ વસ્તુઓ છે એ બધી પરચેસ થઈ જાય એ વસ્તુઓને હવે કાર સુધી લઈ આવે છે. વેર અ કોમન સાઇટ, આટલી બધી વસ્તુઓ તો રોબોટ્સ તમે જોયું હશે કે ઘણી વખત કરી શકતા હોય, બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ. પણ આ રામસિંગ નામનો રોબોટ એક સ્ટ્રેન્જ, નવીન અને અમ્યુઝિંગ, આનંદ આપે તેવો એક સર્વન્ટ, સેવક હતો. એવો આ રોબોટ હતો. હવે કહે છે રામસિંગ 070 વોઝ થોરલી એફિશિયન્ટ, સંપૂર્ણ રીતે, થોરલી શબ્દ લખી નાખો, એફિશિયન્ટ કાર્યક્ષમ, પોતે સંપૂર્ણ રીતે એકદમ કાર્યક્ષમ હતો. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ, સ્પીડ કાર્ય કરવાની તેની જે ગતિ હતી, ટ્રેમેન્ડસ અત્યંત આહલાદક, જોરદાર, ભવ્ય ગતિથી કાર્ય કરતો. એન્ડ એક્યુરેસી, સ્પીડની સાથે તેની એક્યુરસી પણ હતી. શબ્દ લખી નાખશું, એક્યુરસી.
ઘણી વખત આ શબ્દ આપણે સાંભળ્યો હોય કે ઘણી વખત કહીએ છીએ કે તું કાર્યની અંદર બરોબર એક્યુરેટ છે અથવા તો તમે કાર્યની અંદર એક્યુરેટ નથી. એકચ્યુઅલ મેઇન વર્ડ છે એક્યુરસી. નો મિનિંગ જે થાય છે તે ચોકસાઈ, કે ઘણી વખત એવું થતું હોય કે સ્પીડથી કામ થાય ને તો એમાં ચોકસાઈ ન હોય. બટ આ જે રામસિંગ 070 નામનો રોબોટ છે તે તેની સ્પીડ પણ એટલી જ છે, સાથોસાથ ચોકસાઈ પણ એટલી જ છે. He collected groceries into the shopping trolley. શોપિંગની જે ટ્રોલી છે, તમે ઘણા મોલ્સની અંદર કેમ જોયું હોય, તે ટ્રોલીની અંદર બધી ગ્રોસરીઝ લઈ આવી રાખે. એન્ડ પોઝડ ફોર નેક્સ્ટ કમાન્ડ, અને નેક્સ્ટ કમાન્ડની રાહ જોવે. થોડીક વાર ત્યાં સુધી પોઝ અટકે. અને તમને યાદ હશે ફ્રેન્ડ્સ કે કમાન્ડ શેના મદદથી આપી શકે છે પ્રેમ ચોપડા? વિથ ધ યુઝ ઓફ રિમોટ કંટ્રોલ. અને બીજું, રિમોટ કંટ્રોલ ચોક્કસ એના રેડિયેશન રેન્જની અંદર હોવું પણ જરૂરી છે. તો નેક્સ્ટ કમાન્ડ પ્રેમ ચોપડાએ આપ્યો. અત્યારની આ જે ઘટના છે એ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. રોબોટને લઈ અને માર્કેટમાં પ્રેમ ચોપડા ગયા છે અને કહે છે, કમાન્ડ આપે છે કે 2 kilograms ઓફ મેંગોઝ, 2 કિલો મેંગો. કેવા? રાઇપ એન્ડ જ્યુસી. એ કેરીઓ કેવી? તો કહે છે કે રાઇપ એન્ડ જ્યુસી, પાકેલી અને એકદમ રસદાર એવી 2 કિલો મેંગોઝ જે છે એ તું લઈ લે. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ. થોડાક દૂર ઊભા રહી રિમોટ કંટ્રોલના માધ્યમથી તેણે કમાન્ડ આપ્યો, આદેશ આપ્યો રોબોટને. સિંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. પાઇલ ઓફ મેંગોઝ એટલે કે આ કેરીનો મોટો એવો ઢગલો હતો, તેમાંથી આ કેરીઓ શોધી સારી, પાછી કેવી ક્વોલિટીવાળી કહી છે? એકદમ પાકેલી અને રસદાર કેરી લઈ આવો એવી વાત કરી. ઇન નો ટાઈમ, થોડા સમયની અંદર પણ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. તેણે એકદમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ કેરીઓ એ શોધી બતાવી અને લાવી બતાવી. હવે પછીનો નેક્સ્ટ કમાન્ડ પ્રેમ ચોપડા પાછો આપે છે કે પે એટ ધ કેશ કાઉન્ટર. કે તમારે જે રૂપિયા આપ્યા છે તેની મદદથી કેશ કાઉન્ટર પાસે જાઓ અને જે કાંઈ અમાઉન્ટનું આ બિલ છે એ બિલ તમે પે કરો, ચૂકતે કરો. પ્રેમ ચોપડા સ્પોક ઇન્ટુ અ કમાન્ડર. કમાન્ડર ઇટ મીન્સ કે રિમોટ કંટ્રોલની અંદર તે વસ્તુ કમાન્ડ આપે છે, રજૂઆત કરે છે. અને હવે શું થાય છે? તો કહે છે દેટ રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપડા. કે રામસિંગ 070 જે છે એ પ્રેમ ચોપડાને શબ્દ લખી નાખો ફોલો ઇન્ટુ ગુજરાતી ની વાતને અનુસરવી. આમ ફોલો એટલે પીછો કરવો એવો અર્થ થાય છે, પરંતુ અહીંયા આગળ રામસિંગ જે છે એ પ્રેમ ચોપડાની દરેક વાતને અનુસરે છે, તેનું પાલન કરે છે. કેવી રીતે? લાઇક અ ફેથફુલ ડોગ. કોઈ ફેથફુલ, એકદમ વિશ્વાસુ ડોગ. ડોગ જે છે એ હંમેશા ફેથફુલ જ હોય છે ફ્રેન્ડ્સ, કારણ કે મનુષ્યની અંદર ઘણી વખત આપણે જોયું છે, તમે ઘણી વખત સાંભળ્યું પણ હશે કે આજે મનુષ્યો છે એ માણસો ક્યારેય મંકી, વાંદરાઓ કે વાનર પ્રજાતિ સાથે નથી રહેતા, છતાં પણ ઘણી વખત કોઈ વ્યક્તિને બહુ ઠેકડા મારતો હોય કે વંડીઓ કૂદતો હોય તો એ વ્યક્તિઓને કહેવું પડતું હોય છે કે ભાઈ તું વાંદર થામાં, વાનર થઈની અંદર આ પ્રકારનું પ્રવૃત્તિઓ છોડી દે. અથવા તો ઘણી વખત એવું કીધું હોય છે કે માણસ ગધેડા સાથે નથી રહેતો તો એવું કહેવામાં આવે છે કે હે માણસ તું ગધેડા જેવો થામાં. પણ કુદરતની કરુણતા એ છે કે માણસ તો કૂતરો પાળે છે, ડોગની સાથે રહે છે, સોસાયટીની અંદર કે ઘરની આસપાસ પણ તમે જોવા મળે છે, પણ છતાં પણ એનો આ વફાદારીનો ગુણ જે છે એ સ્વીકારતા નથી હોતા. એટલે એક વફાદાર ડોગ હોય છે તેની જેમ આ રોબોટ પ્રેમ ચોપડાના દરેક આજ્ઞાનું પાલન કરે છે. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. હવે કહે છે કે તેઓ એક જગ્યા, નામ શું આપ્યું છે? ગોપાલ જ્વેલર્સ નામની જે જગ્યા છે ત્યાં આવે છે. કોણ કોણ? પ્રેમ ચોપડા અને રામસિંગ. ત્યારે અટકે છે થ્રુ ધ ગ્લાસ વિન્ડો, અને એક ગોપાલ જ્વેલર્સની બહાર ગ્લાસ વિન્ડો, કાચની એક બારી છે, અને ત્યાંથી વેન હી સો અ ગોર્જિયસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. ત્યાં જઈને તે ગોલ્ડ ઓર્નામેન્ટ્સ,
સોનાના દાગીનાના જેટલા પણ ઓર્નામેન્ટ્સ, શબ્દ લખી નાખજો, ORNAMENTS, ઓર્નામેન્ટ્સ એટલે કે દાગીનાઓ, એની એક સરસ મજાની સુંદર મજાની જનરસ ડિસ્પ્લે, એકદમ ઉમદા એવો સરસ મજાનો દેખાવ ત્યાં વિન્ડો લુક આવી રહ્યો હતો. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ, ઝડપથી જ પ્રેમ ચોપડા જે છે ડિસઅપિયર્ડ, અદૃશ્ય થઈ જાય છે, છુપાઈ જાય છે. અરાઉન્ડ ધ કોર્નર, નજીકમાં જે કોર્નર છે ત્યાં આગળ છુપાઈ જાય છે. અને છુપાઈને જ એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી, રિમોટ કંટ્રોલની અંદર એકદમ હળવાશથી પણ સ્પષ્ટ રીતે બોલે છે. રિમોટ કંટ્રોલની અંદર બોલે છે ફ્રેન્ડ્સ એટલે આપણને ખ્યાલ પડી જાય કે હંમેશા એ રોબોટને કમાન્ડ આપતા હોય છે. ફ્રેન્ડ્સ કયો કમાન્ડ આપ્યો છે? તો કહે છે કે પિકઅપ અ નેકલેસ, અંદર ગોપાલ જ્વેલર્સમાં તું રોબોટ જા, જઈને નેકલેસ, સરસ મજાનો એક ગળાનો હાર છે તે પિકઅપ ઉઠાવી લે એન્ડ હાઇડ ઇટ, અને ત્યાં છુપાવી દે. નો નોઇસ, અવાજ કરતો નહીં, કોઈને ખબર પડે નહીં. ઉપરાંત આ ઉઠાવ્યા બાદ તારે પાછું બહાર આવી જવાનું છે, શાંતિથી જવાનું, નેકલેસ ઉઠાવવાનો, છુપાવી દેવાનો, અવાજ કરવાનો નહીં. અને તે કર્યા બાદ ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, અને આ જે કાંઈ મેં તને માહિતી અત્યારે આપી છે, જે કાંઈ કમાન્ડ આપ્યો છે, શું કમાન્ડ આપ્યો છે? અંદર જવાનું, નેકલેસ ઉઠાવવાનો, બહાર આવવાનું, અવાજ કરવાનો નહીં. આ માહિતી તારે કોઈને રિવીલ કરવાની નહીં, એટલે કે કહેવાની નહીં, જણાવવાની નહીં. ટોપ સિક્રેટ. આ માહિતી માત્ર હું અને તમે બંને જ, એટલે કે મારા અને તારા વચ્ચે જ રહેવી જોઈએ. અધરવાઇઝ જો તું કોઈને કહીશ તો આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હું તારી આ સિસ્ટમને ડિફ્યુઝ કરી નાખીશ. હે રોબોટ, બંધ કરી નાખીશ, આ સિસ્ટમ હું ફિનિશ કરી નાખીશ. હી થ્રેટેન્ડ, એકચ્યુઅલ વર્ડ થ્રેટન્ડ ઓર થ્રેટેન્ડ બંને તરીકે પ્રોનાઉન્સ થાય છે. શબ્દ લખી નાખજો, THREATENED. થ્રેટેન્ડ એટલે કે ધમકી આપવી. પ્રેમ ચોપડાએ સારી ભાષામાં ધમકી આપી અને વાત કરી કે તું અંદર જા, આ સરસ મજાનો સોનાનો હાર જે છે એ લઈ આવ, લઈને છુપાવી દે, કોઈને કહેતો નહીં. જો તું માહિતી કોઈને શેર કરીશ તો હું તારી સિસ્ટમ જે છે ડિફ્યુઝ કરી નાખીશ. હવે રામસિંગનો પહેલો સિદ્ધાંત યાદ કરો ફ્રેન્ડ્સ. શું હતો? કે માલિકની આજ્ઞાનું પાલન કરવું. એ મુજબ હે ભાઈ પોતે મૂડ ઇનસાઇડ ધ શોપ, અને પોતે શોપની અંદર જાય છે. ક્લોઝ ટુ કાઉન્ટર, કાઉન્ટરની નજીક પહોંચે છે. હિઝ મેટાલિક પામ, અને તેની આ મેટાલિક પામ, સરસ મજાની આ ધાતુની બનાવેલી જે પામ, PALM લખી નાખો શબ્દો. પામ એટલે કે હથેળી. એક્સટેન્ડેડ શબ્દ લખશું આ પણ. એક્સટેન્ડ કરવું એટલે કે લંબાવવું. ફોરવર્ડ આગળ તરફ, આ શબ્દ પણ લખી નાખજો ફોરવર્ડ. અને સાયલેન્ટલી આ શબ્દ પણ લખીશું શાંતિથી. રામસિંગ 070 નામના રોબોટને જેવો ઓર્ડર મળે છે કે શોપની અંદર જાય છે. કયું નામ છે શોપનું ફ્રેન્ડ્સ? ગોપાલ જ્વેલર્સમાં જાય છે. કાઉન્ટરની નજીક જાય છે, પોતાની મેટાલિક પામને એક્સટેન્ડ લંબાવે છે સાયલેન્ટલી. એન્ડ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ, અને રોબોટનું જે સ્ટોરેજ યુનિટ હતું ત્યાં નેકલેસ અંદર જતું રહે છે. વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ, બે શબ્દ આપ્યા છે, ક્લિંક ઓર અ જિંગલ. જિંગલ એટલે કે રણકાર વગર, કોઈ પણ પ્રકારના અવાજ વગર, અને ક્લિંક કોઈ પલક ઝપકમાં, આંખના પલકારામાં, થોડી ક્ષણની અંદર તો આ નેકલેસ જતો રહે છે. નો બડી ટુક નોટિસ, કોઈએ નોટિસ કર્યું નહીં અને કોઈએ પણ ધ્યાન દીધું નહીં. કારણ કે એક રોબોટ જે છે એ શોપની અંદર આવ્યો છે, અને એ રોબોટ તો કઈ રીતે આ બધી વસ્તુઓ લઈ જાય એ કોને ખબર પડે? કોઈને એવી અપેક્ષા પણ ન હોય કે આ રોબોટ જે છે એ આવી અને આ બધી વસ્તુઓમાંથી આ ડાયમંડ નેકલેસ કે ગોલ્ડ નેકલેસ જે છે એ લઈ જશે. ઇટ મીન્સ કે ફ્રેન્ડ્સ વાત કેવી થઈ? રોબોટ પ્લાઝાની અંદરથી રોબોટ રામસિંગ નામનો આ રોબોટ પરચેસ કર્યો, સાથોસાથ એક કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે, C4 કોન્ટ્રાક્ટ. શું કોન્ટ્રાક્ટ હતો? કે રોબોટનો
મિસયુઝ જે છે એ તમે કરી શકશો નહીં એવી બાબત વાત કરી. એટલે કે તેનો યુઝ કરી શકો પણ તેનો તમે મિસયુઝ તો ન જ કરી શકો તેવી બાબત એમને જણાવી. ફાઇનલી પ્રેમ ચોપડા એ રોબોટને લઈને આવે છે, માર્કેટમાં જાય છે, ત્યાં જઈને બધી ગ્રોસરીઝ લઈ આવે છે, 2 કિલો ઓફ મેંગોઝનો ઓર્ડર કરે છે, સાથોસાથ બિલ પેમેન્ટ કરે છે. આ બધી જ વસ્તુ ઓકે થઈ ગયું. એ બાબત ઉપરથી પ્રેમ ચોપડાને ખ્યાલ આવે છે કે હા, હું જે કાંઈ કમાન્ડ આપું છું એ બધા જ કમાન્ડનું આ રોબોટ પાલન કરે છે. હવે ફાઇનલી તે રોબોટને લઈ અને ક્યાં આવે છે તો કહે છે કે ગોપાલ જ્વેલર્સમાં આવે છે. અને ત્યાંથી જેવા આવે છે કે તરત જ પ્રેમ ચોપડા સાઈડ પર ઊભા રહી જાય છે અને કોર્નર પાસે છુપાઈ રિમોટ કંટ્રોલની મદદથી રોબોટને આદેશ આપે છે કે પેલું નેકલેસ જે અંદર રહેલું છે તે તું લઈ લે, કોઈને જાણ કરવાની છે નહીં. જો તું કોઈને જાણ કરીશ તો હું તારી સિસ્ટમ જે છે ડિફ્યુઝ કરી નાખીશ. આમ આ વાત કહેતાની સાથે ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, કે ફ્રોમ એક્સપેન્સિવ ખર્ચવાળું મોંઘું કોઈ એન્ટિક્સ નવી વસ્તુઓ, ઓર્નામેન્ટ્સ દાગીનાઓ, પ્રેશિયસ સ્ટોન્સ, પ્રેશિયસ શબ્દ લખી નાખજો, કિંમતી એવા સ્ટોન્સ પથ્થરો, એન્ડ ધ શોપલિફ્ટિંગ એટલે કે દુકાનની અંદરથી બધી જ વસ્તુઓ ધીરે ધીરે ચોરી છુપે આવી રીતે લઈ લેવાની બાબતો વેન્ટ ઓન ફોર સમ ડેઝ, અમુક દિવસો સુધી આમનામ સતત અને સતત થતી રહી, વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી, કોઈ પણ ચિંતા વગર આમને આમ ચાલ્યું. એનો મતલબ કે આ બાબત ઉપરથી તમને ખ્યાલ પડી જાય કે પ્રેમ ચોપડાએ ફર્સ્ટ ટાઈમ ગોપાલ જ્વેલર્સમાંથી આ ચોરી કરાવી રોબોટને, ત્યારબાદ આ સિલસિલો સતત ને સતત આગળ રાખ્યા કર્યો, શરૂ રહ્યા કર્યો. આમ એન્ડ રેકોગ્નિઝન ઇન ધ બિગિનિંગ, કોઈ પણને શરૂમાં તો ખ્યાલ પણ ન પડ્યો. બધા વિચારે શોપકીપર્સ કે વસ્તુઓ અમારી શોપમાંથી આ ઉઠાંતરી કરી કોણ જાય છે, ખ્યાલ પડતો નથી. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ, બધા શોપ ઓનર્સના રિએક્શન્સ કેવા આવ્યા છે? કન્ફ્યુઝડ, મૂંઝાયેલા આવ્યા. એ મૂંઝાયેલા રિએક્શન્સ એની જે કાંઈ પ્રતિક્રિયાઓ છે, શબ્દ લખી નાખજો, રિએક્શન્સ પ્રતિક્રિયાઓ, એ મૂંઝવણવાળા હતા કે જે ગ્રેજ્યુઅલી ધીમે ધીમે બીકમ લાઉડર, ધીમે ધીમે એ વેગ પકડતા ગયા, ચોક્કસ રીતે લાઉડર મોટા અવાજે બહાર આવતા ગયા. અનઅવેર પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ, કે પ્રેમ ચોપડાને કેવો શબ્દ વાપરો છે? અનઅવેર, જાણે કે પોતે જાણતો જ નથી, પોતાને કંઈ ખબર જ નથી તેવી રીતે રહેલો આ પ્રેમ ચોપડા. સ્પ્રી અન્ટિલ યંગ ફ્રૂટ વેન્ડર, સતત ને સતત આ કાર્યમાં આગળ જાય છે, અન્ટિલ ત્યાં સુધી નહીં કે જ્યાં સુધી એક યંગ ફ્રૂટ વેન્ડર એટલે કે ફેરિયો, ફળોનો વેચનાર, નોટિસ્ડ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, કહે છે કે એક એક્સપેન્સિવ મોંઘી એવી બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, એક ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ, ક્યાંની? અફઘાની. આ એક પ્રકાર કીધો કે તે સરસ મજાની મીઠી મજાની આ ગ્રેપ્સ એ વહેંચતો હતો અને સડનલી તેની આ ફ્રૂટના કાઉન્ટર પાસે રોબોટ આવ્યો અને ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, અચાનક જ આ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયર થઈ ગઈ, અદૃશ્ય થઈ ગઈ. ક્યાં? ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, રામસિંગ નામના રોબોટની અંદર જતી રહી. અને એ લાઈવ દ્રશ્ય જે છે એ પેલો ફ્રૂટ વેન્ડર જોઈ ગયો કે મારી આ કાઉન્ટર પાસેથી અફઘાની ગ્રેપ્સનો આ જે બંચ છે એ દ્રાક્ષ આની અંદર છુપાઈ કેવી રીતે ગઈ? ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. પછી કેવું થાય? આ માર્કેટની અંદર તો બધી જ વાયુ વેગે ફેલાતું જાય છે અને આ ઇન્સિડન્ટ જે છે એ ધીરે ધીરે રિલેટેડ ઓલ ઓવર. એક દુકાનદારે બીજા દુકાનદારને કીધું કે હા, અમારે ત્યાંથી પણ વસ્તુઓ જઈ રહી છે અને આમ કહેતાની સાથે હવે કેવું કહે છે તો દેટ ઓલ ઓવર, બધે જ આ બાબતની જાણ થઈ ગઈ. એન્ડ
No sooner had they heard than some shopkeepers recalled the presence of metallic blue robot. કે હવે દરેક શોપકીપર્સને રિકોલ્ડ ફરીથી બધી વસ્તુ રિકોલ થાય છે, તાજી થાય છે કે આ મેટાલિક બ્લુ રોબોટ જે છે એની હાજરી હતી. ખરું, બધા જ વ્યક્તિઓને શોપકીપર્સને યાદ આવ્યું કે હા, જ્યારે પણ અમારી શોપમાંથી બધી વસ્તુઓ જતી રહી ત્યારે અમારી શોપમાં આ રોબોટ તો હતો ને હતો. હો ભાઈ, વાત સાચી છે. ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ્સ, એટલે કે કિંમતી ચીજ વસ્તુઓ, લખી નાખો શબ્દ વેલ્યુએબલ્સ, કિંમતી ચીજ વસ્તુઓ ખોવાઈ ગઈ એ સમયે રોબોટ તો હાજર હતો ને હતો. આમ કહેતાની સાથે ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. આ બધી જ માહિતી પોલીસ હેડક્વાર્ટર્સની અંદર થોડાક સમયની અંદર તો પહોંચી ગઈ છે. ઇટ મીન્સ હવે માર્કેટની અંદર રહેલા આ બધા જ શોપકીપર્સે ફરિયાદ કરી અને હવે આ બાબત દરેકને ખ્યાલ આવવા લાગ્યો. અત્યાર સુધી પોલીસને કોઈ જાણ હતી નહીં. હવે આ બધી ચોરીના બનાવ અંગે પોલીસને જાણ થવા લાગી છે. ઇટ મીન્સ ફ્રેન્ડ્સ, હવે બાબત પોલીસ પાસે પહોંચી છે. કઈ રીતે શું આગળ થશે તે બાબતની વાત કરીએ. ફ્રેન્ડ્સ, અત્યાર સુધીમાં આપણે જેટલી પણ બાબત જોઈ છે રિવાઇઝ કરી લઈએ. સુપર રોબોટ પ્લાઝામાંથી રોબોટને લાવવો. રોબોટનું નામ છે રામસિંગ 070. લાવનાર વ્યક્તિ છે પ્રેમ ચોપરા. પહેલાં સારા હેતુથી, પછી હવે ખોટા અને ખરાબ હેતુથી દાગીનાઓ ચોરે છે, બીજી બધી માર્કેટની વસ્તુઓ ચોરે છે, ત્યારે પકડાતો નથી. અને હવે રોબોટ એક આ અફઘાની ગ્રેપ્સ દ્રાક્ષનું આ બંચ લેવા જાય છે અને ફ્રૂટ વેન્ડર જોવે છે. અને હવે બાબત શું થાય છે તે બાબતની વાત ડિસ્કસ થઈ. પોલીસ સુધી મામલો પહોંચ્યો છે, પણ હજી કોઈ એવા ક્લુ મળ્યા નથી. ફ્રેન્ડ્સ, અત્યાર સુધીમાં આપણે આ યુનિટ 50% જોયો છે. હજી સામું 50%નું યુનિટ બાકી છે. એટલે આટલા સુધીનું યુનિટ તમે કમ્પ્લીટલી ક્લિયર કરી રાખો. નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું ત્યારે આપણે આગળ તરફ જશું. ત્યાં સુધી બધા જ કમ્પ્લીટલી આ વસ્તુને ફોકસ કરી નાખો. આટલી વસ્તુ ખાસ યાદ રાખી લેશું. અહીંયા સુધીની જેટલી પણ વોકેબ્યુલરીઝ છે એ તમારે 3 ટાઈમ્સ નોટ ડાઉન કરી નાખવાની છે. નેક્સ્ટ સેશનમાં આપણે મળીએ ત્યારે આ બાબત રિવાઇઝ કરી અને સ્ટોરીને ફર્ધર લઈ જશું અને એન્ડ તરફ પણ લઈ જશું. ત્યાં સુધી ઓલ ઓફ યુ ગુડ બાય. પ્લીઝ ટેક કેર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.